એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાતલપુર તાલુકાના ગ્રામજનો અને વિદ્યાર્થીઓને સરકારી કામકાજ માટે પડતી મુશ્કેલીઓના કાયમી ઉકેલની માંગ સાથે સાતલપુર વારાહી તાલુકા પુનર્રચના સંઘર્ષ સમિતિ દ્વારા તાલુકા પુનર્રચનાની માંગ ઉઠાવવામાં આવી છે। સાતલપુર તાલુકાના ગ્રામજનો અને વિદ્યાર્થીઓને સરકારી કામકાજ માટે પડતી મુશ્કેલીઓના કાયમી ઉકેલની માંગ સાથે સાતલપુર વારાહી તાલુકા પુનર્રચના સંઘર્ષ સમિતિ દ્વારા તાલુકા પુનર્રચનાની માંગ ઉઠાવવામાં આવે છે। હાલ સાતલપુર તાલુકાનું વડુ મથક વારાહી ખાતે આવેલું છે। તાલુકાના અનેક ગામડાઓથી વારાહીનું અંતર આશરે 35 કિલોમીટર જેટલું હોવાથી વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ સામાન્ય નાગરિકોને આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો, શિષ્યવૃત્તિના ફોર્મ, મહેસૂલી કામગીરી સહિતના જરૂરી સરકારી કામો માટે વારંવાર વારાહી કચેરી સુધી લાંબા અંતરની મુસાફરી કરવી પડે છે। આ પરિસ્થિતિના કારણે ગ્રામજનોનો સમય અને નાણાં બંનેનો ખર્ચ થાય છે, જ્યારે વિદ્યાર્થીઓને સરકારી કામકાજ માટે વારંવાર દૂર જવું પડતું હોવાથી તેમના અભ્યાસ પર પણ અસર થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સમસ્યાના કાયમી ઉકેલ માટે સંઘર્ષ સમિતિ દ્વારા તાલુકાના વિવિધ ગામોમાં જનસભાઓ યોજી ગ્રામજનો અને વિદ્યાર્થીઓના અભિપ્રાયો લેવામાં આવ્યા છે। જનસભાઓ બાદ મુખ્યત્વે બે મહત્વની માંગણીઓ સામે આવી છે। મુખ્ય માંગણીઓ: વારાહી વિસ્તારને અલગ તાલુકો જાહેર કરવામાં આવે, સાતલપુર ખાતે તાલુકા સેવા સદનનું સબ સેન્ટર શરૂ કરવામાં આવે, સાતલપુર વિસ્તારના નાગરિકોને સ્થાનિક કક્ષાએ જરૂરી સરકારી સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે। સમિતિનું કહેવું છે કે જો પ્રશાસનિક પુનર્રચના કરવામાં આવે અને સાતલપુર ખાતે તાલુકા સેવા સદનનું સબ સેન્ટર શરૂ કરવામાં આવે તો સરહદી અને પછાત વિસ્તારના હજારો વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોનો કિંમતી સમય અને ખર્ચ બચી શકે તેમ છે। વિદ્યાર્થીઓને ગ્રામજનોના ભવિષ્ય તથા સ્થાનિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ માંગણીઓ હવે હકારાત્મક નિર્ણય લેવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામે છે। અહેવાલ વિપુલ ચૌધરી। નમસ્કાર, હું છું ભરત અને આજે આપણે એક ખૂબ જ મહત્વનો મુદ્દો એટલે કે એના પર વાત કરવાના છીએ કે આપણા સાંતલપુરનો જે હક અને એનો વિકાસ છે। જો સાંતલપુરને પૂર્ણ તાલુકાનો જે સત્તાવાર દરજ્જો છે જો મળી જાય તો તમારા અને મારા જીવનમાં કેટલો મોટો બદલાવ આવી શકે છે। એનો મોટો અને સીધો ફાયદો આપણને વહીવટી સરળતાનો થશે। પૂર્ણ તાલુકો બનવાથી સાંતલપુરમાં જ સ્વતંત્ર વારાહી સાંતલપુર તાલુકા પુનઃરચના સંઘર્ષ સમિતિમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણી જે મુખ્ય માંગો છે એના વિશે થોડીક સમજૂતી હું આપવા માંગીશ આજે કે સાંતલપુરથી વારાહી તાલુકા કચેરીના જે કામ કરવાના હોય છે, જાતિનો દાખલો, આવકનો દાખલો જેવા કાગળિયાના જે કામ છે, એટલે આપણે વારંવાર ત્યાં જઈએ છીએ અને ટોલ ટેક્સ આપવો પડે છે, તો એ નાબૂદ કરવામાં આવે। અને સાંતલપુરની અંદર છેક ગંદકી છે, ગટરની પણ સારી વ્યવસ્થા નથી, ગટરમાં ઘણા વાહનો ફસાઈ પણ જાય છે, તમે જાણો છો એમ। અને આરોગ્યની વાત કરી તો સારી સુવિધાઓ નથી, કોઈ ઇમરજન્સી હોય ત્યારે પાટણ કે રાધનપુર જવું પડે છે આપણે, બસ સ્ટેશનની કોઈ સુવિધા નથી। આ જે